મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરાના તરસાલી વિસ્તારમાં ડોક્ટર દ્વારા લગ્નની લાલચ આપી બ્યુટી પાર્લર સંચાલિકા સાથે દુષ્કર્મ આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। વીજ કરંટ લાગતા સારવાર માટે ગયેલી યુવતીને આરોપી ડોક્ટરે પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જે બાદમાં અન્ય જગ્યાએ લગ્ન નક્કી કરી યુવતી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ આવ્યો છે। યુવતીને મારવાના મામલે ડોક્ટરની બહેન અને જાતિવાચક અપમાન કરવા બદલ માતા પિતા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે। જે આ સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે આ કેસની તપાસ સીબી સોલંકીને સોંપવામાં આવી છે, જ્યારે આરોપી ડોક્ટર વિકાસ પટેલ હાલ ફરાર છે। જે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે। જે તરસાલી ડોક્ટર સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જે લગ્નની લાલચ યુવતી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। જ્યાં સારવાર દરમિયાન પ્રેમજાળમાં યુવતીને ફસાવવામાં આવી હતી, જે એટ્રોસિટી સહિત ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે। જ્યાં ફરાર ડોક્ટર શોધવા માટે પોલીસે ટીમો તૈનાત કરવામાં આવી રહી છે, જે અલગ અલગ ટીમો બનાવી તૈનાત કરી છે। જે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે કેસની આ તપાસ સીબી સોલંકીને સોંપવામાં આવી રહી છે, જ્યારે આરોપી ડોક્ટર વિકાસ પટેલ હાલ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે। જે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી રહી છે। જે તરસાલી ડોક્ટર સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેમાં લગ્નની લાલચે યુવતી સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે। જ્યાં સારવાર દરમિયાન પ્રેમજાળમાં યુવતીને ફસાવવામાં આવી હતી, જે એટ્રોસિટી સહિત ગંભીર ગુનો નોંધવામાં આવી રહ્યો છે।